કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. અને સાંભળજો, ભગવાને આપણને કેટલું આપ્યું છે, ઈશ્વર કેટલું આપે. પૃથ્વી પવન ને પાણી હે એને આપ્યા ઉલટ ગાણી. પવન આપ્યો, એ ઓક્સિજન આપણને આપ્યો, એ કોરોનામાં ખબર પડી કે 1 લીટર કેટલાનો થાય. હે એને બદલે સદીઓથી મફત આપતો આવે. અને અમારા કવિ કાગ તો ન્યા સુધી લખે કે દરિયા તળો ક્યાં રોકી ધોય નો કુવો એ કેવડો હશે એ જીકો સહાકન નાર એ કેણું તવું ભો ક્યાં હશે. અન ધરતી તળો પીડો કર્યો રજ લાવ્યો એ ક્યાંથી હશે. જગ ચાક ફેરવનાર કુંભારવું ભો ક્યાં હશે. અન બબે મશાલો બાળતો એ બબે મશાલો બાળતો નજવાળતો ઉભો મશાલી ક્યાં ગશે. પણ આ બધું જોવા તણી કવિ દિલ જંખ ના ખટકી રહી. અન બ્રહ્માંડ ને ભટકી રહી, એ બ્રહ્માંડ ને ભટકી રહી, અંતે મતી અટકી ગઈ. આ બધી પરમાત્માની રચના. અને પાછું કવિ કાગ બાપુ લખ્યું ભાજ ભાજના ભૂઠા કર્યા કિનારી કેદી સાપ છે. ભાજ ભાજના ભૂઠામાં આપણે હે ભગવાને આપણને બધાને બનાવીને મોકલ્યા. એની પાસે કેટલા બીબા છે, ડાયું કેટલી છે, એકનો એક મોડલ બીજું એકેય નહીં. આપણી જેવો કોઈ નહીં. આપણા મોઢા નોખા, ધંધા નોખા, નજરિયું નોખી, ખોરાક નોખા, હાલ્યું નોખી. અરે ક્યાં કરો, વિજ્ઞાને સાબિત કર્યું અંગૂઠાની સાપ એક નો આવે. पासो नाजिर एम के कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. जन्मे ही मरे पण मरे कोई पासा नहीं आवता. जो जूना मॉडल क्या पासा आया हो तो मैंने क्यों जे गाम में आया हो आ बहनों माता हो तमने कोई खबर हो कि 80 वर्ष पहला अमरा एक डोशी मरी गया था, अमरा गाम में पासा आया देखाड़ो हालो आपणे मफत डायरा हूँ राजभा बे करशुं. હવે આપણા જ ઘીરે બીજે જાય ને આપણા દાદા આપણે જ ઘીરે પધારે પણ મોડલ બદલી ગયું હોય, ઓળખી ન હોય કે પણ બેનો જ ઓળખી જાય. બેનો રમાડતા રમાડતા કે મુન્યો માર દાદા જેવો છો. દાદા છે હું દાદા જેવો પોચે પધાર્યા તેથી માનતા નહોતા ને હવે આવ્યો હાટક વાળવા. જોજો ગાડીઓની સાવડીઓ રહેવા દે કેજો. તેથી ફાફા નહોતો ફેર્યો ને. एक भाई ना पत्नी गुजरी गया थे, निकला शमशान यात्रा. राम बोलो भाई राम 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 कथा कथा निकल्या तो गामना चौक में લીમડો ने લીમડાની डाळ नीची ई डाळ बेनना माथामां लागी, टोकर लागी. खरेखर गुजरी गेला नहीं, जीव ताळवे चढ़ी गेलो. पहला तो कोई डॉक्टर एटला बधा आपणे हता नहीं, हृदय नहीं बंद थई गेलो पण जीव ताळवे ચોટી गेलो. ई टोकर लागी ने એટલે બેન બેઠા છે વાહડા પકડીને ચાલી જાવ એ રોયાવ તમારું નરકમાં હારું નહીં થાય. ફળોદી ને હેઠે ઉતાર્યા, શેરી વળાવી સજ કર્યું, ઘેરે લાવીને ઘેરે લઈ ગયા. 15 વર્ષ જીવ્યા બોલો. 15 વર્ષ પછી પાછા ગુજરી ગયા. પાછી નનામી નીકળી રામ બોલો ભાઈ રામ. અને જા ગામનો ચોક ને લીમડો ને લીમડાની ડાળ આવી તો એનો પતિ વાહડો લઈને દોડ્યો, ઉભા રહ્યો વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો. હવે આને પ્રેમ કહેવાય યાર. હે પણ સાહેબ પરમાત્માની રચના તમે જુઓ. અમારો મેઘાણી તો ત્યાં સુધી લગે કે આભમાં એ આવડા જો ને દીવા આ દીવડા તોડે વેલા રે લોલ આભમાં.
સમજો આ ભગવાન આવડા જોને દીવા ઈ દીવડા કોણે મેલ્યા રે લો પણ દીવડે ખૂટ્યા ન કોઈ દીધેલા દિવેલ એમાં કોણે પૂજા રે લો દિવેલ એમાં કોણે પૂજા રે લો દિવેલ એમાં કોણે પૂજા આબમાં આવડા જોને દીવા ઈ દીવડા કોણે મેલ્યા રે લોલ અને દીવડે ખૂટ્યા ને કોઈ સૂરજ ચંદ્રના તેજ કોઈ દી ઝાખા ન થયા છે ઝાખા કેમ નથી થતા હજી આવા યજ્ઞો થાય છે હમણાં ભાઈ વાત કરીને કે ઈશ્વર ઉપર ભરોસો હોય તો ઘણા માણસો હજી પ્રશ્ન કરે છે કે તમે ભગવાન 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 કરો છો માતાજી માતાજી કરો છો તો અત્યારે ગાયો કપાય છે અધર્મ ક્યાંક થાય છે તો કેમ તમારા માતાજી તમારા ભગવાન કાંઈ કરતા નથી ત્યારે મેં જવાબ આપ્યો હતો સાહેબ કે આ પરીક્ષાનો સમય છે અત્યારે આ કળયુગ છે ને એ માનવીની જાતનો પરીક્ષાનો સમય છે મહાભારતનું યુદ્ધ અર્જુનની પરીક્ષાનો સમય છે અને પરીક્ષા હોય ને ત્યારે તમે પેપર લખતા હો અને તમારો પ્રિય શિક્ષક તમારા પૂંજની શિક્ષક તમે એને બહુ વહાલા છો અને એ સુપરવાઇઝિંગ કરી રહ્યા છે એ ઉપરથી જોવે છે તમે પેપર લખો છો આપણે દીધા બધાને ખબર છે તો સારું લખતા હો પેપર સમયે ઉપરથી જોવે સારું લખતા હો તો એ એમ ન કહે શાબાશ બહુ સારું લખે છો તું પાસ થઈ જઈશ લખે રાખ નહીં કે કેવલ જોશે અને ખોટું લખતા હશો ને તો અટકાવશે નહીં એ જોશે એને ખોટું લખતા હશે એને નહીં અટકાવે સારું લખતા હશે નહીં પ્રોત્સાહન નહીં આપે એ તો પરિણામ આવે ત્યારે ખબર પડે એમ અત્યારે ઈશ્વર ઉપરથી જોવે છે માં ઉમિયા જોવે છે કે અત્યારે કેવાક માણસો પેપર ભરે પછી પરિણામ આવે ત્યારે ખબર અંતે તો એ છે જ ભગવાન કૃષ્ણની બહુ સારી રાજભાઈએ વાત કરી કે અર્જુનને કીધું કે તારે બે પલ્લામાં પગ રાખવાના તારે માછલી પાણીમાં જોવાની છે વીંધવાની છે ઉપર રાજભા મોટામાં મોટું ગીતા જ્ઞાન તેદી દઈ દીધું એને શું કીધું ખબર બે પલ્લામાં એટલે તું વાલા દેવલા કરવા વાળો કોણ નિર્ણય હું કરી તું એમ નો કહેતો દુર્યોધન નબળો ઓલો નબળો બે પલ્લામાં પગ રાખજે તારા પાણીનું ધ્યાન રાખજે ત્રીજી વાત મોટામાં મોટું જ્ઞાન બધા ગાંઠ વાળી લેજો આગળ આવવું હોય તો કે અર્જુન તારું ધ્યાન પાણીમાં રાખજે માછલી ઉપર વીંધવાની એનું કારણ શું ખબર દુનિયાને ખબર જ ન પડવી જોઈએ તમારું લક્ષ શું છે વીંધાય ત્યારે જ ખબર પડવી જોઈએ અગાઉ વાતો કરશો તો નહીં હરખું થાય અમે આમ કરવાના છીએ અને અમે આમ નહીં વીંધાય ત્યારે ધ્યાન બીજે હોવું જોઈએ વીંધાય બીજું જવું જોઈએ અને એ માછલીની આંખ વીંધવાની હવે પ્રાણી માત્રમાં જીવ માત્રમાં સંચળ હોય તો માછલી છે એ એક ક્ષણી કઈ હોતી નથી પક્ષી તો દરેક એના માળામાં ઘડીક હોઈ જાય છે પણ એક માછલી જેવી છે કે એક ક્ષણી કઈ હોતી નથી પાણીમાં છે એટલે સંદેશ આપે અર્જુન આ ભવસાગરના પાણીમાં છો ખોટી નિંદરું ન કરતો સંચળ રહેજે જાગૃત રહેજે માછલીની ઘોડે સંચળતા લાવજે અને એમાં એની આંખ વીંધવાની છે હવે જે સંચળ પ્રાણી હોય એની આંખ માછલીની આંખને એને પડદો નથી ખુલ્લી આંખ છે અને એક ક્ષણિક એનો ડોળો સ્થિર નથી હંમેશા તમારું લક્ષ્ય છે ને એ તમે ધારો એમ વીંધી નહીં શકાય માટે એવું જ કરજો કે જે અઘરામાં અઘરું હોય એટલે કીધું નિશાન ચૂક માપ તું નિશાન ચૂકી જા તો માપ છે પણ નતાક નીચું નિશાન તારા વિચાર સપના તો હારા જોવો યાર હું તમને વાત કરું સાંભળો સપના હારા જ આવવા જોઈએ અમારો પ્રોગ્રામ હતો હરિદ્વાર બહુ સાંભળજો પછી વચ્ચે ચૂકી જાઓ તો તમને આનું નાનું ખરાબ લાગશે હા હરિદ્વારમાં અમારો પ્રોગ્રામ હતો સૌજી કાકાને એને રાખેલો પ્રોગ્રામ આપણે સુરત વાળા હરિકૃષ્ણ એક્સપોર્ટ એટલે મેં કહી દીધેલું કે હું હરિદ્વાર આવું છું જે હોટલમાં ઉતરું સાંભળજો ઘડીક હમાઈને આવશે છેલ્લે ખબર પડી છે કે આ વાત શું છે સપના મોડા ન જોતા એ વાત કરું એટલે પ્રોગ્રામ તો ફાઇનલ છે પણ ટૂંકમાં એવું કહી દીધેલું કે ત્યાં કોઈને જાણ ન કરતા ન કરો હોટલમાં હખે કોઈ હુવા નહીં દે
અને એમાં તમને કહું અમે ગયા ને હોટલમાં ઉતર્યા, રામદેવ બાબાને ખબર પડી ગઈ કે માયાભાઈ આવ્યા. એ સીધા હોટલે આવ્યા, મને ન્યા લઈ ગયા. રાતે અહીંયા જમ્યા. અમારે 2 દી અગાઉ હું આવી ગયેલો, ત્યાં અમે રાતે સરસ મજાનું એનું આયુર્વેદિક જમ્યા. સવારમાં વહેલા જાગ્યા, 4 વાગે યોગા કર્યા, 1 કલાક યોગા કર્યું, 5 વાગે વોકિંગ કર્યું, 6 વાગે સ્વિંગ કર્યું. સવારમાં 7 વાગે પાછાનો આયુર્વેદિક નાસ્તો કરતા હતા. મોદી સાહેબનો ફોન આવ્યો બાબા રામદેવ ઉપર કે કેમ તમે કાલના ફોન નથી ઉપાડતા? તો કે માયાભાઈ આવ્યા છે. શું વાત કરો છો? ક્યારે આવ્યા હતા? કે રાતના આવી ગયેલા છે ને હજી રોકાવાના છે. તા કે એને રોકજો, હું આવું છું. એ દેહરાદૂન હજી એરપોર્ટે ઉતર્યા ત્યાં મારે જગાઈ ગયું. પછી હું ઓશિકા ઉપર ખીજાણો, ઘડીક તો હુવા દીધો હોત તો સપનામાં તો ભેગા થઈ જાત. વાત હાથ છે. આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે. આ સંસાર જાગે છે એ સાચું કે હુઈ ગયા પછી સપનું આવ્યું એ સાચું? એક માણસને સપનું આવ્યું, એક માણસને સપનું આવ્યું, સપનામાં પતંગિયું થઈ ગયું. આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ આ વાત કરે. માણસને સપનું આવ્યું, સપનામાં પતંગિયું થઈ ગયું. એ પતંગિયાને પછી નીંદર આવી, એને સપનું આવ્યું, એ માણા થઈ ગયો. આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે. આ બધું એકવાર મૂકીને મારા તખતના રોહડિયા કે પણ આવી લહેર ચાડે લાખ લાખ દરિયાની તો લૂંટતા રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે વાલીડા, મોજમાં રહેવું, મોજમાં રહેવું. બહુ છે. આની આ ચીઠી આવે છે. આવી જાય, આવી જાય, આવી જાય. હવે હવે આવે જ. હવે તો સવાલ નથી સાહેબ. ભૂરો હું ભૂરા બાપાને આવવું પડે હવે તો. કારણ કે એટલા વાગ્યા હજી તમે બધા મોજથી બેઠા છો.
અમને જો કેટલા બેઠા એ મહત્વ નથી, કેવા બેઠા એ મહત્વનું છે. હા, જો અત્યારે જે બેઠા ને એ ખરા બેઠા છે. આ ભાઈઓ જે બાજુમાં ઉભા ને એ ખરા ઉભા છે. શું કામ? કાવડા જાય તો હુવા ભેગા થાય. અરે એક જગ્યાએ મારો પ્રોગ્રામ તે 15 જણા એવા બેઠેલા, 15 જણા. મેં કીધું 15 તો 15, બાકી હામાં અત્યાર સુધી બેઠા હોય તો આપણે એને આનંદ કરાવવો જોઈએ. મેં હવાર કર્યું, પછી મેં 15 ને પૂછ્યું મજા આવે ને? મને કે મજા હું તમારું કપાળ આવે, અમે મંડપ વાળા છીએ. હા તો તમે ઊભા થાવ તો અમારા ગાડલા હકેલીને હુવાઈ જાય અમે. ત્યારે ખબર પડી કે હા લે આ તો બધું એમાં ગયું. હાવો એટલે કઈ બધે મોજ આવે એવું ન હોય. મોજ તો અંદરથી આવે ને, લહેર આવવી જોઈએ. ને ભાઈ મારે તમને ભૂરાની વાત કરવી છે સાહેબ. હવે ભૂરો લાવું? હા, તો અત્યારે નહીં લાવું તો ઓલા પ્રોગ્રામમાં લાવી. નહીં, અત્યારે લાવી તો સીધા કરવામાં. મેં કીધું ને અહીંયા જો તમને એમ થાય કે આને તિલક કરેલું છે, ખોળામાં રામ નામ્યું છે, ભક્તિના ફુવારા ફૂટ્યા છે, રામ બરોબર કાંઈ નથી. એની આજુબાજુ આટા મારો, યજ્ઞની પ્રદક્ષિણા કરો, એમાં આહુતિ આપો, એમાં હાથ ન નાખી શકાય. વાતું કરતા કરતા બે વાત તમને સારી કહી દઈએ ત્યારે અમને ટાઢેક થાય. 150 જોક્સ બોલીએ ને તો તમને આનંદ આવે, મને આનંદ આવે, પણ અંદર એમ થાય કે ભાઈ મજા આવી, પણ એક એની અંદરથી વચ્ચેથી એક સારો મેસેજ નીકળી જાય. આખી વસ્તુ જુદી. આ મેં તમને શું કીધું ભાઈ, આ બધું આપણે જે કાંઈ કરીએ છીએ એ 90% સમાજને સારું લગાડવા કરતા હોય. આપણું ઘરે સારું કરીએ ને તો એમ શું થાય, આપણે ઘરે કોઈક આવે તો એમ લાગે ને કે મકાન સારું છે, આ દેખાડવા મરી ગયા આપણે. 90% કપડાય તો જોજો, આમ હાડી પહેરતા હશે તો એમ અરીસામાં આપણે અરે આપણે ત્યાં ઓછા પટિયા ન પાડતા. આપણે કઈ હકના નથી, આપણે હું તમારી ભેગો છો. આપણે હરખ પુદુડા બહુ હકીકત. જો બહેનોમાં ભાઈઓમાં ફરક કેટલો. આપણે છે ને, આપણે સેવાભાવી બહુ છે. પુરુષ છે ને બહુ સેવાભાવી. આ તો હવે ભગવાનની ફેર થઈ. નહીં પેલા અમે કલાકારો બસમાં જ જાતા. પ્રોગ્રામ પૂરો થાય ને પછી આયોજકને પૂછ્યું વહેલી બસ ક્યારે નીકળો? કે આ ગામમાં ન નીકળો, કે રોડે જ આવવું જ હોય. સાહેબ વાજાન પેટીઓ લઈ લઈને ત્યાં રોડે બેઠા હોય, હમણાં બેઠા બસમાં જાતા. હકીકત ગાડીઓ કેવી, 4 વ્હીલ કેવી, રામ રામ કરો. એને બદલે હવે તો ભગવાનની ફેર થઈ. પણ માની લ્યો કે હવે આ આખી રાત તમે પ્રોગ્રામ સાંભળ્યો અને અહીંથી તમે હવે ટ્રેનમાં જાઓ છો અથવા બસમાં જાઓ છો. આવું બને નહીં. આ તો માની લ્યો પાછું એવું ભૂતકાળ જેવું આવ્યું ને આપણે બસમાં જ જવાનું થયું. આપણે આખી રાતનો ઉજાગરો છે. હવે બને નહીં આવું, પણ ખમા આપણી બાજુમાં કોઈ આખી રાતનો ઉજાગરો હોય ને આપણે ઝોલા આવે અને ભૂલથી આપણે ઝોલું ખાતા ખાતા બેનના ખંભે, બાજુમાં બેન બેઠા હોય એના ખંભે માથું જાય અને બેન પગમાં લઈ સેન્ડલ કાઢીને એક મૂકે, પછી તમને લાગે ઊંઘ આવે? હે